ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ થનારી ચૂંટણી પહેલા મતદારો મતદાન સ્લીપ મેળવી શકે તથા મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરી શકે તે માટે ખાસ પ્રકારની SMS સેવા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી અંતિમ સમયે દોડધામ ના રહે। ખાસ મતદાર યાદી સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમ દરમિયાન વોટર્સ હેલ્પલાઇન એપ્લિકેશન પોર્ટલની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી। હવે મતદાનનો દિવસ તારીખ 7 મે નજીક આવતા એક પ્રકારની SMS સુવિધા શરૂ કરવામાં આવી છે। મતદાર જ્યારે મતદાન કરવા જાય ત્યારે સર્વપ્રથમ તેમનું નામ મતદાર યાદીમાં ચકાસવામાં આવે છે। આવા સંજોગોમાં મતદારને તેમનું નામ કયા ભાગમાં કયા ક્રમે નોંધાયેલું છે એ ખબર હોય તો સરળતા રહે છે। આ માટે સ્લીપ આપવામાં આવે છે, પરંતુ હવે નાગરિકો SMS દ્વારા પણ માહિતી મેળવી શકે છે। નાગરિકો પોતાની બૂથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બૂથ સ્લીપ માટે 1950 પર SMS કરવાનું રહે છે। 1950 પર વોટર કાર્ડ મેસેજ કરવાથી 15 સેકન્ડ જેટલા સમયમાં મોબાઈલ પર બૂથ સ્લીપ મેળવી શકાય છે। 1950 પર મેસેજ કરવાથી ભારતીય ચૂંટણી પંચ ECI દ્વારા પ્રત્યુત્તર મળે છે।